હેલો વિજય મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 10 બોર્ડની એક્ઝામમાં ગુજરાતી વ્યાકરણના કેટલાક આઈએમપી ક્વેશ્ચન લાવ્યો છું. તો આપણે જોઈએ. તો સૌપ્રથમ જે આપણે સાચી જોડણી, તો આપણે આપણે જન્મોત્સવ આપી છે. બે ઓપ્શનમાંથી આપણે ચેક કરવાનું સાચી કઈ છે. પ્રથમ ઓપ્શન જન્મોત્સવ એ તમારી સાચી જોડણી. એ રીતે દૂરદશા, તો દૂરદશાની સાચી જોડણી. ત્રીજું છે પીડિત, તો પીડિતની સાચી જોડણી થાય તમારી આ રીતે. પછી ચોથું છે વાત્સલ્ય, તો વાત્સલ્યનું સાચી જોડણી થાય. જો આ પહેલી આપી તો સાચી છે, આ તો વાલસદ છે, આ તો ખોટું જ છે. પાંચમું છે વિભાવરી, તો વિભાવરીની સાચી જોડણી બીજા નંબરની. પછી નવરાત્રિની, તો આ નવ રાત્રિ, આ તો ખોટું જ છે, તો આ જે પ્રથમ આપીએ. પ્રતિબિંબની સાચી જોડણી. પછી ચુંદડીની, તો ચુંદડી આ રીતે લખાય. પછી નૈસર્ગિકની સાચી જોડણી અને વિલાયતની. આગળ વધીએ આપણે સંધિ છોડો અને જોડો. તો પૃથ્વી, તો પૃથુ વત્તા ઈ. પછી પરમ વત્તા અર્થ, તો પરમાર્થ. પછી ઉદ વત્તા લાસ, તો ઉલ્લાસ. પછી સજ્જન, તો સત વત્તા જન. વી વત્તા અસ્ત, તો વિસ્ત ના થાય, વ્યસ્ત થાય. હવે જો સમાસ ઓળખાવો. જો ચાતુર્માસ એટલે 4 માસનો સમૂહ, તો તમારો આવશે દ્વિગુ સમાસ. પછી ભજન મંડળી, તો આવશે મધ્યમ પદલોપી. મધ્યમ પદલોપી સમાસ. પછી નવરંગ, તો આગળ 9 આવ્યું, સંખ્યા આવી, તો દ્વિગુ સમાસ. પછી રામ નામ, તો રામનું નામ એટલે તત્પુરુષ. પછી માનવ ભક્ષી એટલે માનવનું ભક્ષણ કરનાર, તો નાર આવે પાછળ, તો ઉપપદ સમાસ. ઉપપદ સમાસ. પછી આગળ વધીએ જોડણી ભેદ. તો સાવધ, તો સાવધનું થાય હોશિયાર. સાવધ એટલે સિંહ. બીજું આપણે ચીર અને ચીર, તો એક ચીર એટલે થાય લાંબુ અને બીજું ચીર થાય એટલે વસ્ત્ર. ત્રીજું કઠોળ અને કઠોળ આપ્યું છે, તો કઠોળનું થાય નિર્દય અને કઠોળનું થાય અનાજ. ચોથું આપ્યું છે વધુ, તો વધુ એટલે વધારે થાય, અને બીજું આપ્યું છે વધુ, તો એટલે વહુ થાય. પછી એક ઉદર આપી છે, એક ઉંદર આપી છે, તો ઉદર એટલે પેટ થાય, અને ઉંદર એટલે એક પ્રાણીનું નામ. જો આગળ અલંકાર જોઈએ આપણે, તો કાળુને તો રાજુની ગાળો ગોળથી મીઠી લાગી. તો તારા વાક્યમાં ચડિયાતું બતાવ્યું છે, કેમ કે ગાળો કોઈને મીઠી લાગે નહીં, પણ ચડિયાતું બતાવ્યું એટલે તારો જવાબ આવશે વ્યતિરેક અલંકાર. પછી છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. જો તમારા પંક્તિમાં જેવો, જેવી, જેવી, શા, શો, સમૂલ્ય આ બધા શબ્દો આવે, તો તારો અલંકાર થાય ઉપમા અલંકાર. પછી જેની જશોદા માવલડી, ગોકુળ ચડાવે ગાવલડી. જો પંક્તિના પહેલી પંક્તિના અંતમાં અને બીજી પંક્તિના અંતમાં જો પ્રાસ રચાતો હોય, તેને કહેવાય અંત્યાનુપ્રાસ અલંકાર. પ્રથમ પંક્તિ અને બીજી પંક્તિના અંતે માવલડી ગાવલડી પ્રાસ રચાતો હોય, તો એનો જવાબ અંત્યાનુપ્રાસ. જો શરૂઆતમાં હોય પ્રાસ, તો તારો જવાબ પ્રાસ સાંકળી. પછી તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. પાત્ર એટલે વાસણે થાય, અને પાત્ર એટલે વ્યક્તિએ થાય, તો આ અલંકારનો જવાબ છે શ્લેષ. બસ શ્લેષમાં કોઈ પણ એક શબ્દના બે અર્થ થતા હોય. પછી ગાંધીજી એટલે ગાંધીજી, તો તારો જવાબ આવશે અનન્વય અલંકાર. પ્રત્યય ઓળખાવો. તો મુસાફરી, તો પર પ્રત્યય. નિર્મળ, તો પૂર્વ પ્રત્યય.
વાર્ષિક તો પરપ્રત્યય, આધ્યાત્મિક તો પરપ્રત્યય અને જેઠાણી તો પરપ્રત્યય. હવે કેટલાક સમાસ શબ્દો જોઈએ તો આયુધ એટલે હથિયાર, અનરવો એટલે માંદો, તૃષ્ણા એટલે ઈચ્છા, ઋણ એટલે કરજ, ફડક એટલે ચિંતા, સાંઢણી એટલે ઊંટડી, મયંક એટલે ચંદ્ર, શ્વાન એટલે કૂતરો, ખોભણ એટલે ગુફા અને ગુમાન એટલે અભિમાન. આગળ વધીએ સંજ્ઞા પ્રકાર. તો કબીરવડ એટલે વ્યક્તિવાચક નામ, સમાજ એટલે લોકો બધા ભેગા થાય ત્યારે એક સમાજ બને તો સમૂહવાચક, ધ્રુસ્કુ બરાબર એટલે ભાવવાચક સંજ્ઞા, શિખર તો જાતિવાચક અને ઘી તો દ્રવ્યવાચક. જો આગળ આપણે રૂઢિપ્રયોગનો અર્થ જોઈએ તો એક શિખરો સર કરવા તો સફળતા પ્રાપ્ત કરવી, બે ફાંફા મારવા તો વ્યર્થ પ્રયત્ન કરવો, ત્રણ પ્રતિકાર કરવો તો સામનો કરવો, ચોથું ઘી કેળવવા તો ખૂબ જ પૈસાદાર હોવું અથવા ખૂબ જ શ્રીમંત હોવું, પાંચમું પેટે પાટા બાંધવા તો ખૂબ મહેનત કરવી, કઠોર પરિશ્રમ કરવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તમાકુ વગેરે પીવા માટેનું એક પાત્ર તો એને કહેવાય ચલમ. પછી જેની ખરાબ દશા હોવી તે તો દુર્દશા. પછી ઢોરને બાંધવાની જગ્યા તો કોઢાર. ચોથું એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ તો સત્તાવધાની. પાંચમું પારકાના હિત માટે કરેલ કાર્ય તો પરોપકાર. હવે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ. એક નિર્મળ તો કોમળ, બે સાવકાર તો ગરીબ, ત્રણ નિર્ભય તો ભયભીત, ચાર સુવાળું તો બરછટ, પાંચ વિભાવરી તો દિવસ, વિભાવરી એટલે થાય રાત્રિ. આગળ જોઈએ તળપડા શબ્દ. એક પ્રથમી તો પૃથ્વી, બે છાક તો નશો, ત્રણ કારસો તો યુક્તિ, ચાર શુણ તો સાંભળવું, પાંચ આપદા તો આપત્તિ. હવે આગળ કહેવતોના અર્થ જોઈએ. બાવાના બે બગડ્યા તો બંને બાજુએથી રહેવું. બરાબર એક કંઈ કામ સરખું થવું નહીં. બીજું બોડીને ત્યાં વળી કાંકી કેવી તો જેની પાસે ખાવાના પૈસા ના હોય તેની પાસે સાધન ક્યાંથી હોય. તો આ હતો આપણો ગુજરાતી વ્યાકરણના બોર્ડ એક્ઝામ માટેનો IMP વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ લિંકને તમારા ધોરણ 10ના મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.